વિદ્યાર્થી મિત્રો, એમએસ ન્યુટ્રિશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત એનું પહેલું ચેપ્ટર છે આપણું રાષ્ટ્રીય ફળ કેરી। તો એમાં શું સમજ મેળવવાની છે? તો સૌથી પહેલા તો તમારે 1 લાખથી મોટી સંખ્યાનું જ્ઞાન મેળવવાનું છે। તમે ચોથા ધોરણમાં 1 લાખ સુધીની સંખ્યાઓ શીખી ગયા। હવે આપણે આગળ 1 લાખથી મોટી સંખ્યા 1 કરોડ સુધીની સંખ્યા એનું જ્ઞાન મેળવવાનું છે। તો ચાલો શરૂઆત કરીશું। 1 લાખથી મોટી સંખ્યા तो સૌપ્રથમ તો આપણે જોઈ લઈએ કે નાની સંખ્યા 1 લાખથી કઈ રીતે વંચાય છે। આ આપણે ચોથા ધોરણમાં શીખી ગયા કઈ રીતે વંચાય છે। એકમ, દશક, સો, હજાર અને 10,000 એટલે કે આને આપણે વાંચી શકીએ 11,890। એવી જ રીતે આગળ હવે 1 લાખ સુધીની સંખ્યા જોઈએ તો એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ એટલે કે આને વંચાય છે 1,03,607। આ 1 લાખ સુધીની સંખ્યા છે। હવે એની આગળ આપણે 1 લાખથી મોટી સંખ્યાનું જ્ઞાન મેળવવાનું છે। તો કઈ રીતે જઈશું? તો જુઓ, સૌપ્રથમ પાછળથી શરૂઆત કરીએ તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ। બરાબર। તો એક સંખ્યા લઈએ છે આપણે, એને કઈ રીતે વંચાય એ આપણે કોષ્ટકની મદદથી જોઈશું। ચાલો, આ એક સંખ્યા છે આપણી જોડે 51,000, 51 લાખ, 5,667। બરાબર। હવે આ સંખ્યાને વાંચતા આવડતું નથી તો કઈ રીતે લખીશું? તો પાછળના અંકથી શરૂઆત કરો। આ છેલ્લો અંક છે એટલે અહીંયા પણ છેલ્લા ખાનાથી લખો તો 7, એની આગળ છે 6, એની આગળ પણ 6, એની આગળ છે 5, એની આગળ 0, પછી આગળ જઈએ તો 1 અને 5। બરાબર। તો જો અમે કોષ્ટકમાં સંખ્યા લખી, હવે આને આપણે વાંચીશું કઈ રીતે? તો જુઓ, લાખ, બંને ખાના લાખના છે એટલે કે પાંચડ એકડ 51 લાખ, આ બંને ખાના હજારના એટલે કે 5,000, 6 ની ઉપર છે 100 એટલે કે 600 અને 67 એટલે કે આપણે આને વાંચી શકીએ 51 લાખ, 5,667। હવે બીજી સંખ્યા લઈએ તો આમે એક સંખ્યા લખી છે। હવે આને વાંચતા નથી આવડતું તો આપણે સૌપ્રથમ તો આગળ કોષ્ટક બનાવી એવી રીતે બનાવી દઈશું કોષ્ટક। તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ। હવે આ સંખ્યાઓને કોષ્ટકમાં લખીશું તો તમે વાંચતા શીખી શકશો। તો જુઓ, પાછળથી અંક લેવાનો, આગળથી અંક લેવાનો નથી। પાછળના અંકથી શરૂઆત કરો તો પાછળના ખાનાથી લખવાની શરૂઆત કરો। તો 9, એની આગળ છે 8, પછી 8, પછી 7, 6, 7 અને 4। બરાબર। હવે આને વાંચીશું કઈ રીતે? તો જુઓ, આ બંને લાખના ખાના એટલે કે 47 લાખ, આ બંને હજારના એટલે કે 67,000, 8 ની ઉપર છે 100 એટલે કે 800 અને 89। બરાબર। આને કઈ રીતે વાંચીશું? 47 લાખ, 67,000, 889। એવી જ રીતે બીજી સંખ્યા લઈએ તો આ સંખ્યાને આપણે કોષ્ટકમાં ગોઠવીએ તો કઈ રીતે થશે? પાછળના અંકથી શરૂઆત કરો તો 0, 0, 5, 0, 0, 5 અને 5। હવે આને વાંચીશું કેવી રીતે? તો 55 લાખ,
1000ના ખાનામાં શૂન્ય છે એટલે કે 1000 છે નહીં. 1000માં એક પણ અંક નથી તો 55 લાખ. 100 ના ખાનામાં 5 છે તો 500 અને પાછળ પણ શૂન્ય એટલે આને વાંચીશું આપણે 55 લાખ 500. હવે 1 લાખ પછીની આપણે જોઈએ તો કરોડ સુધીની સંખ્યાનું વાંચન અને લેખન કેવી રીતે કરીશું. તો જો મેં એક સંખ્યા લખી છે. હવે એને પહેલા તો આપણે કોષ્ટકમાં લખીએ પછી એને વાંચતા શીખીએ. તો પાછળના અંકથી શરૂઆત કરો તો 8 7 6 અહીંયા 0 7 8 8 અને 8. જો આપણે 10 લાખ સુધીના તો કોષ્ટકમાં બનાવ્યા. આગળ એની આગળ આવે 1 કરોડ એટલે કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને પછી કરોડ. હવે આ સંખ્યાઓને મેં કોષ્ટકમાં દર્શાવી. આની ઉપરથી આપણે આને વાંચીએ તો કઈ રીતે વંચાય. તો જો કરોડના ખાનામાં છે 8 એટલે કે 8 કરોડ. પછી આ 2 લાખના ખાના એટલે કે 88 લાખ. આ બંને 1000ના ખાના એટલે કે 70,000. 100 ના ખાનામાં છે 6 એટલે કે 600 અને 78 એટલે કે આને શું વંચાય 8 કરોડ 88 લાખ 7,678. હવે લાખ સુધીની સંખ્યાઓનું વાંચન જોયું. હવે કરોડ સુધીની સંખ્યાઓનું વાંચન કેવી રીતે કરીશું તો જોઈએ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. પાછળથી એકમના અંકથી લખવાની શરૂઆત કરીએ તો 8 0 8 0 7 8 8 અને 8. હવે આને શબ્દોમાં વાંચીએ તો કેવી રીતે વાંચીશું. તો કરોડના ખાનામાં છે 8 એટલે કે 8 કરોડ. પછી લાખના ખાનામાં છે 88 એટલે કે 88 લાખ. એના પછી 1000ના ખાનામાં જોઈએ તો 70,000. આગળ 100 ના ખાનામાં જોઈએ તો 8 એટલે કે 800 અને એકમના ખાનામાં છે 8 એટલે કે 8. હવે આને શબ્દોમાં વાંચીએ તો 8 કરોડ 88 લાખ 70,808. હવે આ સંખ્યાને મળતા ગોળીમાં ગોઠવવાની છે. તો કેવી રીતે ગોઠવીશું. તો આપણને ખબર છે કે પાછળના અંકમાં આવે છે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. એકમના અંકથી શરૂઆત કરીએ તો 2 છે એટલે કે અહીંયા 2 મણકા દર્શાવવાના છે. એના પછી છે 5 તો દશકમાં 5 મણકા. એના આગળ 100 ના ખાનામાં છે 6 1 2 3 4 5 અને 6. આગળ 1000ના ખાનામાં જોઈએ તો 7 1 2 3 4 5 6 અને 7. 10,000ના ખાનામાં જોઈએ તો પણ 7 1 2 3 4 5 6 અને 7. અને લાખના ખાનામાં છે 4 એટલે કે 1 2 3 અને 4. હવે આ મણકા ગોળી દોરી છે. એના ઉપરથી સંખ્યા જોવાની છે કે કઈ સંખ્યા બને છે. તો જો પાછળના અંકથી શરૂઆત કરો તો એકમના અંકમાં 3 મણકા છે એટલે કે આપણે લખવાની પણ પાછળથી જ શરૂઆત કરવાની છે 3. એના પછી છે 1 2 3 4 અને 5 મણકા. એના પછી 100 ના ખાનામાં એક પણ મણકા નથી એટલે કે 0. એની આગળ 1000માં જોઈએ તો 1 2 3 4 5 6 અને 7. એની આગળ 10,000ના ખાનામાં જોઈએ તો 2 મણકા છે અને લાખના ખાનામાં જોઈએ તો 1 મણકો છે. એટલે કે આપણે આ સંખ્યા તો લખી. હવે આનું વાંચન કેવી રીતે કરીશું. તો 1 2 અને 3 1 અને 2 સંખ્યા પછી અલ્પવિરામ. આને વાંચીએ તો 1,27,053. હવે આ સંખ્યા શબ્દોમાં લખી છે મેં એને અંકમાં કેવી રીતે લખાય. તો કોષ્ટક આપણે બનાવ્યું છે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. હવે આ શબ્દોમાં છે એ પ્રમાણે આપણે સંખ્યા લખીએ તો 8 લાખ એટલે કે લાખના ખાનામાં છે 8. પછી 90 છે એટલે કે 10,000ના ખાનામાં નથી, 1000માં પણ કોઈ સંખ્યા નથી, 100માં પણ નથી અને છેલ્લે છે 90. આ સંખ્યા લખી 1. હવે
આ સંખ્યાને અંકમાં લખીએ તો 8,90,000 એટલે કે 1 2 અને 3 અંક પછી અલ્પવિરામ અને 1 અને 2 અંક પછી. હવે બીજી સંખ્યા લઈએ તો 6,04,002 લાખ એટલે કે 6 લાખ, તો લાખના ખાનામાં છે 6, પછી 4,000 10,000 ના ખાનામાં 0 અને 1000 ના ખાનામાં 4, 4,002 100 ના ખાનામાં કોઈ જ સંખ્યા નથી, દશકમાં પણ કોઈ નથી, એટલે એકમના ખાનામાં આવે છે 2. આ સંખ્યાને લખીએ તો અંકમાં 6,04,002 એટલે કે 1 2 અને 3 સંખ્યા પછી અલ્પવિરામ અને 1 અને 2 સંખ્યા પછી અલ્પવિરામ. હવે ત્રીજી સંખ્યા લઈએ તો 3,50,630 એટલે કે 3 લાખ, તો લાખના ખાનામાં 3 છે, 50,000 100 ના ખાનામાં છે 6 600 અને 30. આ સંખ્યાને અંકમાં લખીએ તો 1 2 અને 3 સંખ્યા પછી અલ્પવિરામ અને 1 અને 2 સંખ્યા પછી અલ્પવિરામ. એવી જ રીતે ચોથી સંખ્યા જોઈએ તો 6 લાખ એટલે કે લાખના ખાનામાં છે 6, 20,000 300 100 ના ખાનામાં છે 3 અને 8 એટલે કે દશકના ખાનામાં કોઈ સંખ્યા નથી એટલે 0 અને એકમના ખાનામાં છે 8. આ સંખ્યાને અહીંયા અંકમાં લખીએ તો 6,20,308. હવે આપણે સંખ્યાને શબ્દોમાં લખવાની છે, તો આ સંખ્યા મેં લખી છે. હવે સીધું શબ્દોમાં નથી આવડતું, આને વાંચતા સીધું શીખીએ તો આ એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. હવે આપણે એને કોષ્ટકની મદદથી જોઈએ કે શબ્દોમાં કેવી રીતે લખાય છે. તો એકમના અંકથી શરૂઆત કરો તો 0 એની આગળ છે 0, એની આગળ છે 6, 0, 5 અને 3. જો હવે આને વાંચીએ, કઈ રીતે વાંચીશું તો લાખના ખાનામાં છે 3 એટલે કે 3 લાખ. પછી 1000 ના ખાનામાં જોઈએ તો છે 50 એટલે કે 50,000. આગળ 100 ના ખાનામાં જોઈએ તો 600. પાછળ એકમ અને દશકના ખાનામાં કશું જ નથી એટલે કે સંખ્યા અહીંયા વાંચન એનું પૂર્ણ થઈ ગયું. આગળ બીજી સંખ્યા લઈએ તો પાછળના અંકથી એકમના અંકથી શરૂઆત કરીએ તો 0 8 8 0 8 અને 8. હવે આ સંખ્યાનું વાંચન કરીએ તો લાખના ખાનામાં છે 8 એટલે કે 8 લાખ. 1000 ના ખાનામાં છે 80 એટલે કે 80,000. 100 ના ખાનામાં છે 8 800 અને દશક અને એકમના ખાનામાં છે 80 એટલે કે 80. હવે આને વાંચીએ તો આને શું વંચાય 8,80,880. હવે સ્થાન કિંમત જોઈએ તો આ એક સંખ્યા લખી છે, એમાં દરેક અંકની સ્થાન કિંમત જોઈએ તો સૌપ્રથમ સંખ્યા લખીએ તો 6, પછી 9, 2, 5, 0 અને 3. આ મેં સંખ્યા લખી છે. હવે આ દરેક અંકની સ્થાન કિંમત જોઈએ તો જો 6 છે એની પાછળ, આ 6 છે એની પાછળ કેટલી સંખ્યા છે એ ગણવાની છે. તો 1 2 3 4 અને 5 સંખ્યા છે, તો અહીંયા 5 શૂન્ય લખવાના છે. એના પછી છે 9, તો 9 ની પાછળ કેટલી સંખ્યા આવે છે 1 2 3 અને 4, તો 4 શૂન્ય લખવાના છે. એની પાછળ જઈએ તો 2 ની પાછળ છે 1 2 અને 3 સંખ્યા, તો 1 2 અને 3 શૂન્ય. એની આગળ 5 છે, તો 5 ની પાછળ છે 1 અને 2 સંખ્યા એટલે કે 2 શૂન્ય. છેલ્લે 0 અને છેલ્લો એકમનો અંક છે 3, એની પાછળ કોઈ જ સંખ્યા નથી એટલે કે એની સ્થાન કિંમત છે 3. હવે જોઈએ તો લીટી દોરેલા અંકની સ્થાન કિંમત. આ સંખ્યા મેં લખી છે 4 અને એમાં દરેક સંખ્યામાં લીટી દોરી છે. તો જુઓ
આમાં છે 4 નીચે લીટી દોરી છે એટલે કે સૌપ્રથમ એની સ્થાન કિંમત શોધવાની છે તો 4 ની પાછળ કેટલી સંખ્યા છે એટલા શૂન્ય લગાવવાના છે 1 2 અને 3 સંખ્યા છે એટલે કે 3 શૂન્ય એટલે કે 4 ની સ્થાન કિંમત થઈ 4000 એના પછી જોઈએ તો આ સંખ્યામાં 6 નીચે લીટી દોરી છે એટલે કે 6 એની પાછળ કેટલી સંખ્યા છે તો 1 2 3 4 5 અને 6 તો 6 શૂન્ય લગાવવાના છે એટલે કે આની સ્થાન કિંમત થઈ 60 લાખ એના પછી જોઈએ તો આ સંખ્યામાં છે 7 નીચે લીટી 7 ની પાછળ કેટલી સંખ્યા છે 1 2 અને 3 તો 3 શૂન્ય લગાવવાના છે આની સ્થાન કિંમત થઈ 7000 એના પછી જોઈએ તો 4 નીચે લીટી છે એટલે કે 4 ની સ્થાન કિંમત 4 પછી છે એક જ સંખ્યા એટલે એની સ્થાન કિંમત થઈ 40 ચાલો તો આજે જોઈશું દરેક અંકોની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા 1 અંકની 2 અંકની 3 અંકની 4 અંકની 5 અંકની અને 6 અંકની આમાં તમે ગમે એટલા અંકની સૌથી નાની અને મોટી સંખ્યા શોધી શકો છો તો એને સરળ રીતે જોઈએ તો 1 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે એક અંક શરૂ ક્યાંથી થાય છે 1 થી તો સૌથી નાની સંખ્યા 1 અને સૌથી મોટી સંખ્યા એટલે એક અંક પૂર્ણ ક્યાં થાય છે તો 9 પૂર્ણ થાય છે તો સૌથી મોટી સંખ્યા 9 હવે 2 અંકની સૌથી નાની સંખ્યા જોઈએ તો 1 ની પાછળ એક શૂન્ય લગાવો એટલે એ સૌથી નાની સંખ્યા પછી સૌથી મોટી સંખ્યા જોઈએ તો 2 અંકની સૌથી મોટી સંખ્યા જોઈએ તો 2 વાર 9 લખાય છે એવી જ રીતે 3 અંકની સૌથી નાની સંખ્યા જોઈએ તો 1 ની પાછળ 2 શૂન્ય એટલે કે 1 2 અને 3 અંક એવી જ રીતે સૌથી મોટી સંખ્યા જોઈએ તો 3 વાર 9 4 અંકની સૌથી નાની સંખ્યા જોઈએ તો 1 ની પાછળ 3 શૂન્ય એટલે કે 1 2 3 અને 4 સંખ્યા એવી જ રીતે સૌથી મોટી સંખ્યા જોઈએ તો 4 વાર 9 લખાય છે હવે 5 અંકની સૌથી નાની સંખ્યા જોઈએ તો 1 ની પાછળ 4 શૂન્ય એવી જ રીતે સૌથી મોટી સંખ્યા જોઈએ તો 5 વાર 9 લખાય છે હવે 6 અંકની સૌથી નાની સંખ્યા જોઈએ તો 1 ની પાછળ 5 શૂન્ય લખાય છે અને 6 અંકની સૌથી મોટી સંખ્યા જોઈએ તો 6 વાર 9 લખાય છે હવે જોઈશું ચડતા ક્રમમાં તો ચડતા ક્રમમાં સૌથી પહેલા આવે છે નાની સંખ્યા હવે આ 3 સંખ્યા મેં લખી છે એમાંથી સૌથી નાની સંખ્યા શોધવાની છે તો સૌપ્રથમ તો પહેલો અંક જુઓ કે સૌથી નાનો કયો છે તો આમાં 7 છે આમાં 9 છે અને આમાં 7 એટલે કે 9 તો મોટો છે એટલે આ સંખ્યા આપણે પહેલા લખવાની નથી હવે આ બંને સંખ્યા જોઈએ તો બંનેમાં 7 છે તો બીજો અંક જુઓ હવે બીજો અંક આમાં 9 છે અને આમાં પણ 9 છે એટલે કે બંને અંક સરખા છે તો હવે જોઈએ ત્રીજો અંક આમાં ત્રીજો અંક છે 6 અને આમાં ત્રીજો અંક છે 8 એટલે કે 6 એ 8 કરતા નાના છે એટલે કે સૌથી પહેલા આ સંખ્યા આવશે 79,67,458 એના પછી જોઈએ તો હવે આ બે સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે તો પહેલો અંક જોઈએ તો આમાં 9 છે અને આમાં 7 એટલે કે આ 7 વાળી સંખ્યા 9 વાળી સંખ્યા કરતા નાની છે તો બીજા નંબરમાં લખવાની છે આ સંખ્યા 79,87,645 અને ત્રીજી સંખ્યા છે 97,76,854 એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો સૌથી પહેલો અંક જુઓ તો ત્રણેયમાં 6 છે હવે બીજો અંક જોઈએ તો આમાં 5 છે આમાં 5 છે અને આમાં પણ 5 છે એટલે કે સરખા છે ત્રણેયમાં હવે ત્રીજો અંક જોઈએ તો આમાં 8 છે આમાં 9 છે અને આમાં 9 છે એટલે કે 8 એ 9 કરતા નાના છે એટલે કે સૌથી પહેલા આ સંખ્યા આવશે 65,83,009 હવે આ બંને સંખ્યામાંથી નાની સંખ્યા કઈ છે તો પહેલા 3 અંક આના અને આના બંનેના સરખા છે તો હવે ચોથો અંક જોઈએ તો આમાં 8 છે અને આમાં 3 છે એટલે કે 3 એ 8 કરતા નાના છે એટલે કે બીજા નંબરમાં આ સંખ્યા લખવાની છે 65,93,008 અને ત્રીજા નંબરમાં આ સંખ્યા આવશે
65,98,003. હવે ઉતરતા ક્રમમાં જોઈએ તો સૌથી પહેલા આવે છે મોટી સંખ્યા. જેમ ચડતા ક્રમમાં નાની આવે છે એવી રીતે ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા લેવાની છે. તો પહેલી સંખ્યા જોઈએ તો આમાં 4, આમાં 4 અને આમાં પણ 4, એટલે કે ત્રણેયમાં સરખી સંખ્યા છે. હવે બીજી સંખ્યા જોઈએ તો 3 છે, આમાં પણ 3 અને આમાં પણ 3. તો ત્રીજી સંખ્યા જોવાની છે, આમાં 0, આમાં 0 અને આમાં પણ 0. હવે ચોથી સંખ્યા જોઈએ તો આમાં 5 છે, આમાં 7 છે અને આમાં 8 છે, એટલે કે 8 એ સૌથી મોટા છે. એટલે કે સૌપ્રથમ આ સંખ્યા લખાશે 43,08,752. હવે આ બંને સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે? તો પહેલા 3 અંકો બંનેમાં સરખા છે. ચોથો અંક જોઈએ તો આમાં 5 છે અને આમાં 7 છે, એટલે કે 5 નાના છે 7 કરતા, એટલે કે 7 મોટી સંખ્યા છે એ લખવાની છે. 43,07,258. અને ત્રીજી સંખ્યા છે 43,05,278. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો સૌથી પહેલી સંખ્યા જુઓ તો 9, ત્રણેયમાં 9 છે. અને બીજી સંખ્યા જુઓ તો ત્રણેયમાં 1 છે. તો ત્રીજી સંખ્યા લઈએ તો આમાં 0 છે, આમાં 9 છે અને આમાં 0 છે, એટલે કે 9 આ બંને સંખ્યા કરતા મોટા છે. તો સૌપ્રથમ આ સંખ્યા લખાશે 91,91,000. હવે આ બંને સંખ્યામાંથી મોટી સંખ્યા જોઈએ તો આમાં ચોથી સંખ્યા 0 છે અને આમાં 9 છે, એટલે કે 9 મોટા છે, એટલે કે બીજા નંબરમાં આ સંખ્યા લખાશે 91,09,100. અને છેલ્લે આ સંખ્યા લખાશે 91,91,000. હવે વજનિયા જોઈએ તો 1000 ગ્રામના કેટલા વજનિયા લો? તો જો 1000 ગ્રામ છે તો 500 ગ્રામના 2 વજનિયા લઈએ ત્યારે 1000 ગ્રામ થાય. એના પછી જોઈએ તો 250 ગ્રામના કેટલા વજનિયા લઈએ? 250 ગ્રામના, તો 1000 ગ્રામ થાય. તો 250 ગ્રામના 1, 2, 3 અને 4 વજનિયા લેવા પડે ત્યારે 1000 ગ્રામ થાય છે. આગળ જોઈએ તો 100 ગ્રામના કેટલા વજનિયા જોઈશે 1000 ગ્રામમાં? તો 100 ગ્રામ ગુણ્યા 10 વજનિયા લો એટલે 1000 ગ્રામ થાય છે. અને પછી 200 ગ્રામના કેટલા વજનિયા લઈએ તો 1000 ગ્રામ થાય? તો 200 ગ્રામના 5 વજનિયા લઈએ ત્યારે એ 1000 ગ્રામ થાય છે. ચાલો લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા વજનિયા, ચડતો ઉતરતો ક્રમ, સ્થાન, કિંમત. હવે આપણે કોયડા ઉકેલ શીખીશું. તો આ એક કોષ્ટક દોર્યું છે, એમાં વાહનનો પ્રકાર છે, એક ફેરામાં કેરીનું થતું વહન છે અને વાહનની ઝડપ છે જે પ્રતિ કલાક આપી છે, એટલે કે 1 કલાકમાં એટલા કિલોમીટર ચાલે છે. હવે જોઈએ તો પહેલું છે બળદગાડું, પછી છકડો રિક્ષા, ટ્રેક્ટર અને ટ્રક. અને આ એક ફેરામાં તે દરેક વાહન કેટલી કેરી લાવે છે તેનું છે. અને અહીંયા ત્રીજા ખાનામાં વાહનની ઝડપ છે, એટલે કે 1 કલાકમાં એ કેટલા કિલોમીટર અંતર કાપે છે. તો એમાં કોષ્ટકની મદદથી પ્રશ્નો આપ્યા છે, તેનો ઉકેલ મેળવવાનો છે. તો પહેલો પ્રશ્ન છે બળદગાડું 4 ફેરામાં કેટલી કેરી લાવશે? તો જોઈએ તો બળદગાડું એ 1 ફેરામાં કેટલી કેરી લાવે છે? 250 કિગ્રા. તો જોઈએ તો 1 ફેરામાં 250 કિગ્રા કેરી લાવે છે. તો આપણે કેટલા ફેરા કરવાના છે? 4 ફેરા. તો 4 ફેરામાં કેટલી કેરી લાવશે? તો જોઈએ તો 4 ગુણ્યા 250, 4 ગુણ્યા 250 કરીએ તો 1000 કિગ્રા, એટલે કે બળદગાડું 4 ફેરા કરશે ત્યારે 1000 કિગ્રા કેરી લાવશે. બીજો પ્રશ્ન જોઈએ તો ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે? તો જોઈએ તો ટ્રેક્ટર 1 ફેરામાં 1200 કિગ્રા કેરી લાવે છે, એટલે કે 1 ફેરામાં 1200 કિગ્રા. તો આપણે ટ્રેક્ટરના 5 ફેરા કરવાના છે. તો 5 ફેરામાં કેટલા કિગ્રા કેરી લાવશે? તો 5 ગુણ્યા 1200 ભાગ્યા 1, 12 × 5 = 60 ની પાછળ 2 શૂન્ય, એટલે કે 6000 કિગ્રા કેરી એ લાવશે.
ત્રીજો પ્રશ્ન જોઈએ તો છકડો રિક્ષા 5 કલાકમાં કેટલું અંતર કાપશે? જોઈએ તો છકડો રિક્ષા 1 કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપે છે. 1 કલાકમાં 20 કિલોમીટર. તો આપણે 5 કલાકમાં કેટલું અંતર કાપશે તે શોધવાનું છે. તો 5 કલાકમાં કેટલા કિલોમીટરનું અંતર કાપે? તો 5 ગુણ્યા 20 ભાગ્યા 1. 20 પંચા 100 કિલોમીટર. એટલે કે છકડો રિક્ષા 5 કલાકમાં 100 કિલોમીટરનું અંતર કાપશે. હવે આગળ ચોથો પ્રશ્ન જોઈએ તો ટ્રક 3 કલાકમાં કેટલું અંતર કાપશે? તો જોઈએ તો ટ્રક 1 કલાકમાં 50 કિલોમીટરનું અંતર કાપે છે. 1 કલાકમાં 50 કિલોમીટરનું અંતર કાપે છે. તો આપણે 3 કલાકમાં શોધવાનું છે. તો 3 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપશે? તો 3 ગુણ્યા 50 ભાગ્યા 1. 5 તરી 15 અને 0. તો 150 કિલોમીટર અંતર ટ્રક 3 કલાકમાં કાપશે. આગળ જોઈએ તો પાંચમો પ્રશ્ન, બળદગાડું 80 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લેશે? બરાબર. તો જોઈએ તો બળદગાડું 1 કલાકમાં 5 કિલોમીટર અંતર કાપે છે. એટલે કે 5 કિલોમીટર અંતર કાપવાનું છે એને. તો 5 કિલોમીટર અંતર માટે એ 1 કલાકનો સમય લે છે. તો આપણે 80 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે? તો 80 ભાગ્યા 5. 80 ભાગ્યા 5 કરીએ તો 16 કલાક થાય. એટલે કે બળદગાડું 80 કિલોમીટર અંતર કાપવા માટે 16 કલાકનો સમય લે છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો ટ્રેક્ટર 90 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લેશે? તો જોઈએ તો ટ્રેક્ટર 30 કિલોમીટર અંતર કાપવા 1 કલાકનો સમય લે છે. 30 કિલોમીટર અંતર માટે 1 કલાકનો સમય લે છે. તો આપણે 90 કિલોમીટર અંતર કાપવાનું છે. તો 90 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લેશે? તો 90 ભાગ્યા 3. તો 3 કિલોમીટરનો 3 કલાકનો સમય લેશે. એટલે કે ટ્રેક્ટર 90 કિલોમીટર અંતર કાપવા 3 કલાકનો સમય લે છે. હવે આગળ બીજું કોષ્ટક જોઈએ તો આ કોષ્ટકમાં તમારે કુલ ખર્ચ શોધવાનો છે. તો કઈ રીતે શોધીશું? આ વસ્તુઓના નામ છે, એનો ભાવ પ્રતિ વસ્તુ એટલે કે એક વસ્તુની કિંમત આપી છે. એમાંથી તમારે 3 વસ્તુની કિંમત શોધવાની છે. તો પહેલું જોઈએ તો મિક્સર છે. એક મિક્સરના 3000 રૂપિયા છે. તો 3 મિક્સરના કેટલા થાય? તો કઈ રીતે ગણીશું? ગુણાકાર કરવાનો છે. વસ્તુનો ભાવ અને વસ્તુની સંખ્યા એ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણે વસ્તુનો કુલ ખર્ચ મળી જાય. તો 3000 ગુણ્યા 3. તો 3 તરી 9 અને 1 2 અને 3 શૂન્ય લગાવવાના છે. એટલે કે 9000 રૂપિયા 3 મિક્સરના થાય. બીજું જોઈએ તો થર્મોકોલની ફ્રીજના બોક્સ છે. એક બોક્સનો ભાવ 1500 રૂપિયા છે. આવા 30 બોક્સનો ભાવ શોધવાનો છે. તો 15 તરી 45 અને 1 2 અને 3 શૂન્ય લગાવવાના છે. 45000 રૂપિયા. એવી જ રીતે ત્રીજું જોઈએ તો મોટા તપેલા છે. એક તપેલાનો ભાવ 900 રૂપિયા છે. આપણે 7 તપેલાનો ભાવ શોધવાનો છે. તો 9 સિત્તા 63 અને 2 શૂન્ય એટલે કે 6300 રૂપિયા. ચોથું જોઈએ તો ટ્રે અને છરી. એકનો ભાવ છે 400 રૂપિયા. આપણે આવા 15 ટ્રે અને છરીનો ભાવ શોધવાનો છે. તો 15 ચોક 60 અને પાછળ 2 શૂન્ય. હવે ચોથું છે ટ્રે અને છરી. એકનો ભાવ છે 400 રૂપિયા. તમારે 15 નો શોધવાનો છે. એટલે કે 15 ચોક 60 અને 2 શૂન્ય એટલે કે 6000 રૂપિયા. હવે પાંચમું જોઈએ તો ડોલ. એક ડોલનો ભાવ છે 80 રૂપિયા. તમારે 15 ડોલનો ભાવ શોધવાનો છે. એટલે કે 15 ઈઠા 120 અને પાછળ 1 શૂન્ય એટલે કે 1200 રૂપિયા. આગળ જોઈએ તો છઠ્ઠું છે કેન. એક કેનનો ભાવ છે 40 રૂપિયા. તમારે આવી 40 કેનનો ભાવ શોધવાનો છે. તો ચોખ્ખું 16 અને 1 અને 2 શૂન્ય એટલે કે 1600 રૂપિયા. હવે આનો કુલ ખર્ચ શોધવાનો છે. એટલે કે બધી વસ્તુઓનો થઈ અને કુલ ખર્ચ કેટલો થાય છે તો તેનો સરવાળો કરીશું. તો એકમના અંકથી શરૂઆત કરીએ તો 0, પછી 0,
ત્રીજું 100 ના અંક જોઈએ તો 3, 9 અને 5 14 અને 6 20 ને 6 26 ને 1 27 ને 1 28. હવે આનો કુલ ખર્ચ શોધીએ તો આ બધી રકમનો સરવાળો કરવાનો છે એટલે કે એનો સરવાળો આવે છે 69100 રૂપિયા. હવે આ પ્રકરણમાં આપણે જે કંઈ શીખ્યા છે અંકમાં, શબ્દોમાં, સ્થાન, કિંમત, ચડતા અને ઉતરતા ક્રમમાં અને કોયડા ઉકેલ, એની મદદથી તમારે આ ઘરકામ કરવાનું છે.